એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયા પછી ઘણા બધા ફેરફારો આવી રહ્યા છે। એરપોર્ટની આજુબાજુમાં જે અડચણરૂપ ઇમારતો છે એ અડચણરૂપ ઇમારત જે છે એ લગભગ 7 મીટર વોયલેટ કરે છે એર સ્પેસની। પછી બિલ્ડરોની અને પોલિટિશિયનોની આ બધી મિલીભગત હોય। બિલ્ડરો અને અધિકારીઓ સાથે મળીને આખું મોટું સ્કેમ કરી રહ્યા છે એનો મતલબ એ થયો। તો આમ કેટલી બિલ્ડિંગની હાઈટ કેટલી હોવી જોઈએ ખરેખર? તો એ તમારું એરપોર્ટ થી તમારી બિલ્ડિંગ કેટલી નજીક છે કેટલી દૂર છે એ હિસાબે હોય। અમદાવાદમાં આપણે જોઈએ છીએ કે હમણાં લગભગ છેલ્લા 10 વર્ષમાં કે આમ તો વધારે પડતા છેલ્લા 5 વર્ષમાં હાઈરાઇઝ બિલ્ડિંગોનો ક્રેઝ એકદમ જોવા મળે છે બિલ્ડરોમાં। અડચણરૂપ ઇમારત તરીકે છે એમાંથી લગભગ આપણે ગણીએ તો 100-150 બિલ્ડિંગો એવી છે જેને લેટરલ ડેવિએશન કહેવાય કે પરમિશન લીધી એક જગ્યાની અને બાંધી બીજી જગ્યાએ। 200 બિલ્ડિંગો એવી છે કે જે સ્થળ બદલાવીને નકશામાં કંઈક જુદું સ્થળ હોય અને જ્યારે એની એરપોર્ટ ઓથોરિટીની મંજૂરી લેવાની હોય ત્યારે કંઈક જુદું સ્થળ હોય। આવી 200 બિલ્ડિંગો છે